મળવો જોઈએ એ અમારે એક વિનંતી છે. ઈશ્વરભાઈ તો કોણે ઉશ્કેરાટ કર્યો? શું જે કલેક્ટર કહી રહ્યા છે કે આ પૂર્વ નિયોજિત કાવતરું હતું, કોઈ નક્કી કરીને બેઠું હતું કે ગ્રામસભામાં કોઈ માથાકૂટ થાય અને એ હુમલો કરે, તો કોણે ઉશ્કેરાટ કર્યો? તો હવે તો એ વાત બહાર આવી જવી જોઈએ કે કોણ હતું એ જેને એ ભોળા લોકોને ઉશ્કેર્યા હતા. નમસ્કાર. આમ તો જો આપણે વાત કરવા જઈએ તો કોઈ ઉશ્કેરણી નથી. આમ આદિવાસી સમાજ જે છે શાંત સમાજ છે, સૌને સાથે રહેલી હળીમળીને રહેનાર સમાજ છે. મજૂરી કરીને જંગલમાં જમીન ખેડી પોતાનું ગુજરાન ચલાવનારો સમાજ છે. તમે જોયું છે કે ભૂતકાળમાં ઘણા અમારા વિસ્તારમાં આ પ્રકારના બનાવો બન્યા છે. જયારે ફોરેસ્ટ જમીન ખાલી કરવા માટે આવે ત્યારે નાના મોટા ઘર્ષણો થયા છે. અને હર હંમેશા તમે જોયું હશે કે ફોરેસ્ટ દ્વારા અમારા લોકો પર હુમલો કરવામાં આવ્યો હશે, જંગલનું લાગુ પાડતા હશે તો પણ માર મારવામાં આવે છે. એવા અઢળક બનાવો છે. 2021 થી 2025 સુધી આવી ઘણી બધી બાબતે અમે એમને ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન સુધી ગયા છીએ. તો તે પોલીસે ફરિયાદ નથી પણ લીધી, તો અમે કોર્ટનો સહારો પણ લીધો છે. એટલે આમાં તમને હું કહેવા જેવું તો ક્યારેય પણ અમારા સમાજના લોકો સામેથી હુમલો કરતા જ નથી. પણ આમાં પૂરો બનાવ એવો બન્યો છે કે જે આ લોકો જમીન ઉપર વૃક્ષારોપણ કરવા ગયા એટલે એ લોકોએ એમ કીધું કે અમારી જોડે ચર્ચા વિચારણા કરો, આ જમીન પર અમને પોતાનું વાવેતર કરી પોતાનું જીવન ગુજરાન ચલાવીએ. પરંતુ જયારે આ ફોરેસ્ટ અધિકારીઓ ઘેરથી મને એવું લાગે છે કે આગોતરું આયોજન એમનું હતું, કેમ કે સાથે લઈને ગયેલા હતા, સાથે ગયેલા હતા. એટલે ત્યારે જયારે લોકો સાથે વાત કરવાની હતી એની જગ્યાએ 5-7 લોકો ઉભા થઈને રજૂઆત કરતા હતા અને પોતે કહેતા હતા કે ભાઈ તમે અમારા વિસ્તારમાં આવ્યા છો તો તમારે ગ્રામ સભાની મંજૂરી લેવી જરૂરી છે. તે પહેલા તમારે ગ્રામ સભામાં આ વાત મૂકવી પડે, અમને 1-2-3 નોટિસો આપવી પડે, એના બાદ તમે આગળની કાર્યવાહી કરો. તો એ આગેવાનો આ વાત મૂકતા હતા તો પોલીસે તાત્કાલિક ત્યારે એવું કીધું કે ભાઈ આ જે આગેવાનો બોલી એટલે આ વાતના કારણે કે જે આગેવાનોની અટકાયત કરવાની વાત હતી એ આગેવાનોની જયારે અટકાયત કરવામાં આવી ત્યારે એમને રોકવાનો પ્રયાસ કર્યો કે ભાઈ અમારી એટલી વાત કરે છે ને, તો ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો. એના બાદ એ ત્યાંથી ભાગ્યા, ટીયર ગેસ કર્યા અને એના પછી આ આખો આમને સામને હુમલો થયો.